નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણે આત્મા રૂપી હીરો કયા કચરામાં અને કોના ઝઘડામાં ખોઈ નાખ્યો છે. તો આપણે આ હીરાને ખોઈ નાખ્યા પછી આપણે આત્મા રૂપી હીરાને, પરમાત્મા રૂપી હીરાને આપણે કઈ કઈ જગ્યાએ ગોતીએ છીએ. જ્યાં આપણે હીરો ખોયો જ નથી એવી જગ્યાએ આપણે આત્મા પરમાત્મા રૂપી હીરાને ગોતીએ છીએ. તો શું તે હીરો આપણને મળી જશે? તો મનુષ્ય જન્મને મોંઘો મનુષ્ય દેહ કયો છે, કેમ કે આની કિંમત થઈ શકે તેમ જ નથી. કારણ દરેક જીવાત્મા બીજી બધી યોનિઓમાં અંધકારમાં જ હોય છે, કાળી કોટડીમાં જ હોય છે. તો તમે અંધકારમાં આંખ ખોલો તો પણ પ્રકાશ દેખાતો નથી. મતલબ મનુષ્ય યોનિ સિવાય બીજી બધી જ યોનિઓ કોલસારૂપ યોનિ છે. પરંતુ મનુષ્ય જન્મને ચમકતો હીરો કહ્યો છે. ઠીક છે, તે હીરા ઉપર આગળના અનંત જન્મનો કચરો, અનંત જન્મનો મેલ અથવા આવરણ ચડી ગયું છે. પરંતુ મનુષ્ય જન્મમાં તે હીરાને ઘસીને ચમકીલો બનાવવાનો અવસર છે. કેમ કે પશુ, પંખી, જાનવર, પ્રાણી આ લોકો ગમે એટલી કોશિશ કરે પરંતુ અંદર ધ્યાનરૂપી ભઠ્ઠી જલાવી શકતા નથી અને આ આત્મારૂપી કિંમતી હીરાને નિખાર આપી શકતા નથી. ચેતનાને ધ્યાનરૂપી ભઠ્ઠીમાં તપાવીને ચેતના ઉપર લાગેલો કચરોને બાળી નથી શકતા. અને એટલા જ માટે મનુષ્ય સિવાય બીજા બધા જ અવતારોને, બીજા બધા જ જન્મોને, બીજી બધી જ યોનિઓને મોંઘો દેહ નથી કહ્યો. કેમ કે મનુષ્ય યોનિ એક જ એવી યોનિ છે જેમાં આત્મારૂપી અમૂલ્ય હીરાને જાણી શકાય છે, પરમાત્માને જાણી શકાય છે. એટલે જ તો દેવ લોકોને પણ મનુષ્ય જન્મ દુર્લભ છે અને દુર્લભ કહ્યો છે. એટલે જ તો કહેવાય છે કે ભાગ્ય બળે યહ નર તન પાવા. કોઈ ભાગ્યશાળી હોય તેને જ આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. પરંતુ આપણે શું કરીએ છીએ? જેમ કસ્તુરી મૃગની નાભીમાં હોય છે, પરંતુ તે મૃગ કસ્તુરીને જંગલોમાં, પહાડોમાં ગોતે છે અને મૃત્યુ સમય સુધી તે મૃગ પોતે કસ્તુરીનો લાભ નથી લઈ શકતું. એવી જ રીતે આપણે પણ મૃગ જેવા જ બની ગયા છીએ. જે હીરો આપણને સમ્રાટોના સમ્રાટ બનાવી દેશે, જે હીરાના તેજથી આઠે પહોર આનંદ હોય છે,
જે હીરાના પ્રકાશ માત્રથી આપણો અનંત જન્મનો પાપ બળી જાય છે, આપણો અનંત જન્મનો અંધકાર હટી જાય છે. જે હીરાના જ્ઞાન, જે હીરાના સાનિધ્યથી વિષય વાસનાઓનો કાટ બળી જઈને પોતે શુદ્ધ થઈ જાય છે. ચેતના ચમકીલી થઈ જાય છે અને એ જ ચેતના ચૈતન્ય દેખાય છે. ચૈતન્ય રૂપમાં ફેલાતો આત્મારૂપી હીરાને જાણી શકે છે અને આત્મામાંથી પરમાત્મામાં પ્રયાણ કરી શકે છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે આપણે જાનવર જેવી યોનિઓમાંનો આત્મા રૂપી હીરો કચરામાં નાખી દીધો, પણ મનુષ્ય જન્મમાં આવીને પણ આપણે આ અમૂલ્ય હીરો, આપણે પંચભૂતનો કચરો, 5 જ્ઞાનેન્દ્રિયોનો કચરો, 5 કર્મેન્દ્રિયોનો કચરો, 5 વિષય વાસનાઓનો કચરો અને અંતઃકરણનો કચરો અને આ 24 પ્રકારના કચરામાં આપણે 25મો અનમોલ હીરો આ પ્રકૃતિના કચરામાં ખોઈ નાખ્યો છે. અને એ જ હીરાને આપણે બહાર જંગલ, પહાડો, નદી, નાળો, કર્મકાંડ, તીર્થસ્થાનોમાં, મંદિરોમાં, મહાદેવમાં ગોતી રહ્યા છીએ, પરંતુ આ હીરો ક્યાંય બહાર નથી. નથી વેદોમાં, નથી ગ્રંથોમાં, નથી શાસ્ત્રોમાં. આ હીરો તમારી અંદર જ પ્રકાશમાન છે. તો તેને અંદર ગોતો અને અંદર પણ તે સ્વયં પ્રકાશિત છે, પરંતુ તેના ઉપર આપણે 25 પ્રકારનો કચરો નાખી દીધો છે અને તે કચરામાં ખોઈ નાખ્યો છે. તો ધ્યાનની અગ્નિથી કચરો બળી જશે અને તમને હીરો મળી જશે. તમે હીરાના માલિક બની જશો. ત્યારે જ તમે મહાસમ્રાટ બની જશો. અને નવાઈની વાત તો એ જ છે કે આ 5-25નો ઝઘડો, જે વસ્તુ આપણે જ નથી, 5 તત્વ આપણા નથી, 5 જ્ઞાનેન્દ્રિયો આપણી નથી, 5 કર્મેન્દ્રિયો આપણી નથી, 5 વાસનાઓ આપણી નથી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પણ આપણું નથી, સંપત્તિ આપણી નથી, કામ આપણું નથી, ક્રોધ આપણો નથી, લોભ આપણો નથી. આ બધું જે આપણું નથી એટલે તો આપણે એને કચરો કહ્યો છે. આપણું હોય એને કચરો ના કહેવાય. પરમાત્માને કેમ કચરો કહ્યો નહીં? આત્માને હીરો કીધો, પરમાત્માને હીરો કીધો, ને સંસારની વાસનાઓને કચરો કીધો, સંસાર ચક્રને કચરો કીધો. તો આ કચરામાં આપણે હીરો ખોઈ નાખ્યો છે. શા માટે? આ 25ના ઝઘડામાં મારી સંપત્તિ ને મારું કુટુંબ ને હું આમ છું ને હું તેમ છું ને હું અમીર છું ને હું ગરીબ છું ને આપણે જ વાસનાઓની અંદર આપણે આ હીરાને ખોઈ નાખ્યો છે અને આપણે ભટકી રહ્યા છીએ બહાર. તો આ હીરો ક્યાંય બહાર નથી, તેને અંદર જ ગોતવો છે. એટલે તો સંતોએ કહ્યું છે કે 5-25ના ઝઘડામાં મારો હીરો ખોવાઈ ગયો કચરામાં. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.